चुनाव प्रचार के आखिरी दिन गुजरात के वडोदरा शहर में कांग्रेस पार्टी ने भव्य रैली का आयोजन कर वडोदरा वासियों से वोट मांगे। लोकसभा चुनाव के तीसरे चरण में गुजरात को वोट करना है, जिसके प्रचार प्रसार का आज आखिरी दिन है। शाम 5 बजे से पहले चुनाव प्रचार के लिए राजनीतिक दलों ने एड़ी चोटी का जोर लगाया। इसी के तहत वडोदरा कांग्रेस ने विजय विश्वास न्याय रैली का आयोजन किया। वडोदरा के प्रतापनगर की अल्पना सिनेमा से इस विजय विश्वास न्याय रैली की शुरुआत हुई, जो चौखंडी मांडवी भगत सिंह चौक मार्केट 4 रस्ता जय रत्न बिल्डिंग शराफी हॉल तक घूमी। इस मौके पर कांग्रेस के प्रत्याशी डॉक्टर जसपाल सिंह पढ़ियार के समर्थन में वोट करने की अपील की गई। कांग्रेस की विजय विश्वास न्याय रैली में बड़ी संख्या में कांग्रेस नेताओं, कार्यकर्ताओं और समर्थकों की उपस्थिति रही, जिसमें कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी, कांग्रेस नेता अमीर रावत, नरेंद्र रावत, चंद्रकांत श्रीवास्तव समेत के नेता भी शामिल हुए। आगे 5 वागे જ્યારે પ્રચાર પડઘમ શાંત થવા જઈ રહ્યા છે, એના પૂર્વે એટલે અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે ને જન સમર્થન કરી રહ્યા છે। જે પ્રકારની સ્થિતિ હાલમાં રાજ્ય અને દેશની છે, જે રીતે અભિમાની અને અહંકારી લોકો સત્તામાં બેઠા છે કે જે કોઈ પણ સમાજ હોય કે અન્ય લોકો હોય એમના વિશે ગમે તે ટીકા અથવા ટિપ્પણી કરતા હોય છે, જ્યારે વાત આ વખતની ચૂંટણીમાં સ્વાભિમાન અસ્મિતા અને આ ગૌરવની લડાઈ છે। એમને ચૂંટાયેલી પ્રતિનિધિ કોઈ એવું કહે કે 5-25 હજારથી કોઈ ફરક પડવાનો નથી, એટલે આ વખતે આપ જે નિવેદનો છે સાથે જે લોકો નિવેદન કરે છે માફી માંગવાની પદ્ધતિ તો જુઓ કે મારી પાર્ટીનું ખરાબ ના લાગે એટલા માટે હું બધાની માફી માંગુ છું। આ તમામ વસ્તુ ગુજરાતના લોકોએ જોયું। જ્યારે આજે પ્રચાર પડઘમ શાંત થવા જઈ રહ્યા છે ત્યારે તમામ લોકો આપના માધ્યમથી પણ અપીલ કરીશ કે આપનો મતનો જો અધિકાર છે એ મતનો અધિકાર આપ કરજો। અહંકારી અને અભિમાની લોકોને જવાબ આપવા માટે સાથે આ વિશાળ રાષ્ટ્રહિતમાં અને દેશહિતમાં અને પ્રજાહિતમાં આપ મતદાન કરશો એવી અપીલ છે।